સ્ટાર્ટ હા લાદુજી અહીં પોક આયા બરોબર શેઠ ને બી હાલ જ આવે રહે હા તે વાદળી પોક આયો એ સારો તમે છો ને લાલા શેઠ વાહ વાહ તો આવી ગયા તમે તમને જ હા કરવા આવતા હતા ફોન નતો કર્યો અમે છોકરો શાંતિ આવો શેઠ અમારે શેઠ છે આ એમ ને ઓય. આમ નામ લાલા શેઠ એમ ને હા હેડો તો આ જ છે આપણે આ ગંડારી ને નજીક રહી છે ને ઓય અહીંયા વારી લો ને આવડો એ હા અહીંયા જાવ તો અહીંયા આગળ અહીંયા વારી લેજો અહીંયા અંદર આ ચેડો આયા આગળ આમાં દેખાડ્યું ને ઓય આના વાતો નડો હા અમે દેખાડ્યું ને ખેતર અહીંયા જવાનું છે આપણે હા કર બરોબર આસમાન વાગ્યું છે હેડો હેડો લાલા શેઠ આ જ છે આ ખેતર એમ તો ગાડો લા તમારે તો યાર ગારો ને બારો તો જુઓ ના તમે કોણ છે તમારા ગામના સરપંચ તો છે પણ મારા બેટા કાંઈ કરતા જ નહીં સરપંચ શું કરવાનું એમ આટલો તમે હેડેવ કરાવી નાખો તમારા જેવાને આબુ હોય તો હોય ને વાત તમારી સાચી હવે અમે આમ તો સરપંચ આ ખેતર ક્યાંનું હોય અહીં જ આરી જ આપવાનું એમ ને હોવે હોવે આપણે ખેતર આરી રાખવાનું છે બરોબર હા એ તમને વાત કરી હતી ને ભાઈ હા અહીં આર્યું ખેતર રાખવાનું તો હેડો અંદર આથી આટો મારતા મારતા જાય હેડો અને આ બાજુ વાળું નહીં કરે ઈ તો સત્તાજીના જે ઓલા હે ને પાડોશી અહીંયાનું ખેતર છે ના ના બરોબર હેડો અંદર આટો મારતા મારતા જાય એટલે આપણે જોઈ નાખે હાથી હેડો અહીંયાથી કેટલા વીઘા છે જમીન જમીન તો 100 વીઘા જેવી છે આખી આ હવે આખી આખી શેઠ આ એક હરખી રીતે ધાડજી પાછા શેઠને હરખી રીતે લેતા હું એટલે આ છે અટકણું આ આ ઝાટકો સારું નહીં ને ના, ના, સાહેબ, હા. સાહેબ લેવો સાહેબ આ તો બધું બરી જેલ પડ્યું છે પાણી પાણી ભરી છે, પાણી. હરખાજી હા શેઠ તો લાગે શેતર જોઈને માની જશે હો ભાઈ એવું જ લાગે કેમ કે શેઠને શેતર તો ગમે રૂં હે એટલે પૈસા છૂટી જાય આપણે શકતાજી કન પૈસા લઈ લઉં અને જે વધઘટ એને દઈ દઈશ બસ શેતર પાછું સારું ફી લાવ જોવા ને હીરા ચેવા જોતા જોતા જાય રહે હેડો 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 એના ભેગા હેડો ભાઈ લા ઓ ડ્રાઈવર બોલો ને ના શેઠ છે ને ચડો કરીને આયા હે એટલે કરી છે ને શેઠ તમે શું કર્યું અડધો પામ છે તો ઘરે મિલીને આયા લાગે પેડ તો પડી ગયું ખરી હે એમનું હું તો ઉઠીને આવતો રહ્યો ના હોય ઈ તો ચાલે રાધનપુર જઈને તમને આખો 500 કરાય હાલો હેડો ઈ તો ચાલે અરે બાનું દેવાનું એટલે વાંધો નહીં હા કેમ કે પૈસા દેવાના તાર પેન્ટ કરીને આવશે ઈ તો કાંઈ વાંધો નહીં આમે ઈ તો અત્યારે સિસ્ટમ હે ને આખું હોય તો પેટ ઘરે મિલીને આવે પેરી ના આવે તો ના ના તો શેઠ ના યાદ કરે. યાદ પણ વાઘમાં ઉઠ્યો એવું ઉઠી ગયો હું તો એમને આવતો રહ્યો પણ આમે એમ શેઠ ના કરે આમે ને શેઠ આ તો આમે ફેશન હે એટલે ચાલે ના ના એવું ના ચાલે ને ના ના ચાલે ઈ તો કેમ ફેશન બની ગયેલું છે હે. આ બધું કોણના હિસાબે ના ના અત્યારે આ તો તારો પાણી કેટલું આવ્યું તો આ તો બધો ભરાવ થઈ ગયો આ તો મઠ નહેરી કોને આ બાજુવાળું છે તો સારું લાગે એ બાજુવાળો અહીંયાના પાડોશીનું એ ખેતર સારું એમાં પાણી નહીં ભરાણું તો તેનો છોટો કરાવી દો ને ભેગો હજી તો તમારે એક જ જેઠે થઈ જાય ને એમ આ એ વાત સાચી તમારી દસ્તાવેજ થઈ જાય એક છેડે. આ એ વાત સાચી હા કેમ કે એક છેડે દસ્તાવેજ થઈ જાય એ વાત સાચી તો શું એનો તમે વાત કરજો બરોબર એનો એક જેઠે મારે મેળાવી જાય હા એ તો હું વાત કરી ચાલો બરોબર ને એ હા મોકાનું છે ને પાછું જો આનો સોદો કરવાનો કે હઈ રહ્યા તો રાખી લેવું હોય ને આપણે રાખી લા હાલ આપણે લાખ રૂપિયા બાનું આપી દા બરોબર આજે? બરાબર આ લગભગ 8-9 ઓરિયાવા હે છેતર આજે તને પાકી ખબર હે ને છે બાકી બાકી મારા પાડોશી છે જેવું હે ઓય હા તો રાખી લા મારો આ બાજુવાળું છેતર મારું રાખલે જેવું હે ઓય 70 લાખમાં રાખી તો આ બાજુવાળું રહ્યું ને હા 70 લાખમાં રાખલે કેટલા આપણે- કેટલા વીઘા હે જમીન હારી આ જમીન લગભગ 12-13 ઓરિયા જેવી લાગે જેવું એમ હા હા તો રાખી આપણે લા બાનું આપી દા બરોબર બરાબર જો શેઠ આપણે આ બાજુવાળું મેં તમને વાત કરી કે ને 70 લાખ વાળી હા હા હારી આ રહ્યો હા પછી આ તમારે 2 લાખમાં આવે એમ છે આ રહ્યું આખું
તો રાખી ભાઈ લીધું. હે ને તારી ભીડમાં બરાબરનો છે. એવું છે એમ હવે હાથે માથે ઉપર હારી ગયેલો હે. હા અને આપણે શું નામ વાઘોજીનો ફોન આવ્યો તો મને કે એ ભાઈને આવા શેઠ આવા એક વાત કરવાની આવેલા શું કહો આપણે બહાનું આપી દા બરાબરનો ભીડાનો હે દઈ દા સારું તો ચલો ચલો ડોશી હા આજે આપણે ખેતરવાળા આવે છે ઓવે ખેતરવાળા આબાના હો આજ વેકી નાખવાનો છે આ 2 કિલો લાખવાનો છે આપણે હો હો મજા કરવાની એમ ને હો ખીચડો બનાય ખીચડો આજ તો ખીચડો બનાવવાનો હો હો નાનો મોનો બનાવજે આજ તો અને નકરું આમ છે. થોડો આમ શેડો આમ આગો રાખ તારો બાચ્યો જોઈ જાય મને એકને જ મોઢો બતાવી નક આપણે ઓલું શાક કરા દો છે નો મટન ના ના લે ઓવે ગાડી થઈ લાગે તો અમે સીધ હો સત્તાજી ઓહો આવો મહેમાન આવો હા આયા તમ છો લાદુજી લાજો અમે તો મજામાં છો પણ અમે શેઠને લઈને આયા આવે રહ્યા એવું એમ ઓય આ પોકવા આયા છે અમે ચારના ખેતર જોતા આયા હા હા અને અહીંયા ખેતર તો આમ ગમેરું છે થોડું એવું એમ ને આપણે હે ને ઘોડો બેહારી જ દેવો છે એવું એમ હા બરાબર બરાબર આવતારો આય ઓહો બેહો આવતારો કેમ છો ગઈઢા ને મજા છે આવો રામ 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 મજામાં ને? રામ રામ શેઠિયો રામ 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 એ ડોસી પાણી લાવજે પાણી ભરતા હો માડી જલ્દી શેઠિયા આયા છે પાણી લાવજે પાણી ને સક્તાજી બીજો ખાટલો નહીં શું શેને ચા હે તો આ રહ્યો ને માસડો તો તમે ડોસીને તો માગણામાં છો એમ ને માગડામાં ધુરે ભયા મોટા અડકાયા આવે છે એ વાત સાચી હો તમારી સક્તાજી ડોસી ખોવાની થાય ને પાણી પી લો એ વાત સાચી ડોસો રંધાઈ જાય પીવો ને યાર તમે શેઠ કહેવાય ગમે એમ તો શેઠને પાણી પાવો શેઠને પાણી પાણી પીવો પાવો બોરનો છે બોરનો એમ બોટલો છે ઉવા પણ મેઠો છે બહુ મીઠું પાણી છે છે ને હા હો જેવો છે શેઠ પાણી જબરો પાણી પાણી તો રેડી હે જેવો પાણી મેઠો છે એવા અમે મેઠા છીએ શેઠ ના બરોબર આપણે જ્યાં ખેતર જોતા આયા ને એ આવાનો હતો અડાણો ના બરોબર હોય અને આ બાજુવાળું માલિક. કેનું હે ભાઈ માલિકા ડોહોબા હે હા ને માલિક હા. બરોબર આ બાજુવાળું ખેતર એમનું છે ના એ નહીં અહીંયાનું તો અહીંયા ઈ તો બીજા આયના જે પાડોશી પાડોશીનો છે પાડોશીનો એમને આપવાનું હોય તો કહેજો ને અહીં ભાગી તો નાખે એવા છે ના હોય તો ના તો બરોબર તો ના કહેવાય હો ઈ તો ભાઈ. આપણે વાત કરી લેશે ઈ તો અંદર ના વાંધો તો હવે આપણે તમે શેતનનો સોદો કરીને ખોડો તો હવે ના બરોબર લાદુજી હા આપણે પૂરેપૂરા 2 લાખ લેવાના છે કાંઈ વાંધો નહીં હું એને વાત કરી લઉં અહીં લઈ જઈને હા પૂછી લો હા તો તમે આગળ શા મિલાવતા થો હું એને વાત કરી નાખું થોડી રેડી એ ડોસી ચા મેલ શેઠ આપણે હેડો થોડી વાત કરી નાખો શેતનને ના હાલો કચું હા જરા. ઉલામ તપેલું પડ્યો તો લાલા શેઠ બોલો ને આપણે હીરા અહીંયાને તો કીધા છે 2.5 લાખ રૂપિયા તો આપણે તો બે ની વાત થઈ ગઈ હતી પણ વાત સાચી પણ અમારું કમિશન તો થાય ને માય હવે એ તો તમે ખેતર વાળો તમે જાણો બરોબર તમે વાત ફોન પર શું વાત કરી કે ભાઈ બે માં ખેતર આવે એમ છે પણ વાત સાચી પણ હીરે તો અઢીને બેનું કહેતા હતા પણ અમારું 50,000 તો અમારું કમિશન થાય ને હા તો હું શેઠ ને પૂછી લઉં શું કહેવા માંગે આથી પૂછી લો હેડો તમે પૂછી લો જલ્દી. શેઠ બોલો હવે આ 2.5 લાખ રૂપિયા કે બરોબર તમારું શું કહેવું હજી તમે બેની વાત નતા કરતા વાત સાચી પણ અત્યારે હવે આપણે આયા પછી એમને એમ કીધું કે હવે 2.5 લેવાના એટલે એવું એમ છેલ્લા કેટલા સુધી આવશે આમ છેલ્લા અંતર તમે શેઠને પૂછેલ ને છેલ્લા દેહો વરી તો અમારો માય ગારો ગાડી થોડું કમિશન રાખજો પણ કેટલું એક પણ તમે કામ- કોણ તમ એક કામ તારે કરો એક કામ કરો હવે હું શું કહું હમ. હવે તો સત્તા બેન તારીખમાં સોદો કરી દો ના બરોબર હે બેન તરીની વાત કરું બરોબર શું કે બરોબર હે ખેતર તો રેડી છે તમ તારે એવું હે? ખેતરમાં કોઈ ફોલ્ટ નહીં હા બરોબર તો હું અમે દસ્તાવેજ કરી આલશે કમ્પ્લીટ કમ્પ્લીટ એક બકા પૈસા ને એક બકા દસ્તાવેજ બરોબર બરોબર રેડી તો લાધુજીની વાત કર દઉં કરી દો લાધુજી બોલો હવે અમારા શેઠ બેન તરીની વાત કરે છે બેન તરી હા કાંઈ બરોબર વાંધો નહીં, હેડો બે તરી બરોબર ને હા તો હાલો તો આપણે દસ્તાવેજ કરી નાખા હા શું હરખાજી આપણે રેડી હે ને બેન તરી તો હરખાજી હા. આપણે તો ચેવો મેળા સત્તાજીને તો ખબર નહીં કે હા આને બેન તરીમાં નક્કી કરી સત્તાજીને તો આપણે 2 લાખ જ દેવાના છે
પણ જે ઉપરલા આપણે બીયાનો ગારો ઘર લેવાનો 15 આપણે તો ચેવો મેળાયો હે માને ચેવું ખબર હે આપણે તો આ શેતર વેખાવા અને એમાં આપણો ગારો નેહરી ગયો હેડો હેડો તો ફૂલાને મનાઈ દે હેડો હાલો તો બિયર પીવા જવાનું છે બસ બિયર ને વોટર હેડો હરખાજી અને કહી દઉં તો સક્તાજી જી લાધુજી અમારે વાત તો થઈ ગઈ છે બરાબર ઈ તો કે અત્યારે લાખ રૂપિયા હાલે બાનું આપણાને બરાબર અને જે બીજા ઉપરલા રહ્યા ને એ પછી હાલશે પછી એટલે ચારે પછી વળી કોને ઈ રહ્યા 32 તારીખનું કહેતા હતા એમ હોય બેગ દાડામ ના મેળાવે બેગ દાડામ તો અહીંયા ને પછી બીજે ભરવાના હોય ને એવું એમ આપણે કેમ લેવાના એ બીજે અમુક હોય ને અહીંયા ને એવું એમ હા એટલે અત્યારે તો બાનું હાલે લાખ રૂપિયા એ લઈ લા અને પછી જે બીજા હાલવા હશે એ તારે એ કરી દે હા બધું આપણે રેડી બરાબર તો તમે સામે લાવો હું ઓલું કરાવ કાગરિયા હતા ઘડી બધા ડોક્યુમેન્ટ બરાબર જો હારું હેડો ડોશીને કહું ચા મેલે હોય તો શેઠ બોલો ને આપણે જે આનો દસ્તાવેજ document બધા કાગરિયા જે હોય તૈયાર કરી નાખો અહીંયા જોડે સહી કરાવી નાખો બધું તૈયાર છે ખાલી તમારે સહી સિક્કા બાકી છે એમ ને હોય હતી સા લઈને આવે તારે સહી સિક્કા કરાવી નાખો હેડો સક્તાજી હટ કરજો થોડુંક એ હા એ ડોશી ચા મિલ્યો કે નહીં હોય સાંભળ્યું લાખ રૂપિયા આલે હેરા બાના પીતે ચાલે ચાલે એમ ને હો હા તો બરાબર સારું ચા મેલ હટ ફટાફટ લઈને આય સક્તાજી આવતો રહો ઓય લાધુજી હવે આપણે જે ઓલા સેટ કઈ સહી સિક્કા કરી નાખો દસ્તાવેજ ના બરાબર એટલે આપણે એનું પૂરું થાય ને આપણે જે લાખ રૂપિયા બાનો આલો નહીં આપી દે તમે બરાબર સહી સિક્કા કરી દો હવે લો તારા સહી સિક્કા કરો લો સહી કરો હો કે અંગૂઠો મને ચા સહી આવડે છે તો અંડુ ખા સાપ ભણ્યા નથી લો તો લા પગનો નહીં તો સનો હાથનો કરવાનો છે હાથનો કરો પણ ઈ તમારે શોખ કરવી પડે ને હા, ઈ તો હાથનો હવે હાથ ડોશી હા મારું હંડુ ખો હવે મારો એ આ માર દો રેડી રેડી દેશી મારું પરો હવ તો વેફા બેઠો તો મારા રોયા વેપો જ પડે ને હવે મારો બાપુ આપણે સેટ કેટલી વાત કરી હતી પૈસા આલવાની આપણે ક્યાં 1 લાખની વાત કરી તમે બાના પેટે 1 લાખ રૂપિયા દઈ દો લાધુજી હા લો આ 1 લાખ રૂપિયા બાના પેટે બરોબર 1 લાખ રૂપિયા બાના પેટે રેડી હમ અને બીજા હજી રહ્યા આગળલા આગળલા અલ્ફેન ના આવે એટલે પૂરા કરી આલજો હા તો સત્યાજી આગળલા તારા લાખ રૂપિયા આલ્યું છે બાનું બરાબર એ આગળલા હજી રહ્યા ને બાકી હમ. એ હાલના આવે ત્યારે તમને દઈ દેશે એવું એમ ને હા એ તારે ફોન કરજો તો અમે આવશું બરાબર હો હા તો લ્યો આ લાખ રૂપિયા ગણી લેજો મને ચા ગણતા આવડે ડોશી ના હાલવા પડશે તો ડોશીને દેજો પણ હાલ તો રાખો એમ ઓવે ઓછા તો નહીં ને ઓછા નહીં 1 રૂપિયો પૂરેપૂરા આલ્યા શેઠે એમ ઓવે તો બરાબર છે તો નવી નવી જોઈને હે? હા નવી હાલ બેંક માં છોડાઈ છે એવું એમ એ ડાયરેક્ટ લઈને જ આવતા હતા એવું ચલો એમ ને લાધુજી હવે જાય તાર હા તો સારું શેઠ લો રામ 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 આવજો શેઠ આવો આવો રામ રામ હા તો बाय बाय टाटा गुड बाय गया તો સત્તાજી ઈ હવે આપણી ઓલી અમે ઉઘરાણી આવ્યા હતા હવે એનું હાલવા પડશે હારવા તો પડશે ને તાર એમ તો એમ કરો ને તમે તાર હાલ તો ખતમ. તો પછી એમ કરો ને ઓલા આવે તાર ભેગા અમે આવશે તો એમાં લઈ લેશું એવું એમ ને હા લે ડોશી આમ આવજે હમણાં આય હમણાં આય હમણાં આય લે ગણજી ડોશીમાં તમે ગણતા નહીં આવડતા ગણો ને ડોશીમાં ને પૈસા ગણતો તો બહુ આવડે હો લાગે હોશિયાર છે આ તો હું જ અંડુખા સાપ છું એવી રેડી આમ તો ડોશીને તો પૈસા તો જોવો ને કેવા ગણે ડોશી તો હોશિયાર છે પણ આય પડ્યા છે અંડુખા સાપ એ તો હવે હોય અમે બધાને રેડી રેડી ને
તો સત્તાજી તો અમે હવે રેડી છે જાય ને તો. ડોશી તો લાય 哎呦我的妈！ તો અમારી ઉઘરાણી કોણ દેશે તો હવે તો હવે તો છોકરો નોકરી આવે એટલે તમારા પૈસા હાલ દેશા તમે તો મને બોલી નથી કરી કે શેતર આ વિકાસ છે એટલે અમે તમને હાલ દેશો તમારી ઉઘરાણી આ તો હજુ બાનું ચાલ્યું છે ચા પૂરા પૈસા આલ્યા હાલના આવે એટલે તમારે દઈ દેવા પડશે હાલના તો જાદુ કરું હું તમને હા એ તો હાલી વખત હાલ દેશા હા તો હારું ચના રાશન ચના આલ્યા તો હાલવા તો પડશે જ અમે એ તો હાલી દેશા લાતુજી આમ હા તો હારું હવે જાય તો हमारे में तेरे बाप को मत सिखा चल। તમે તો સાય ના પાયો ને કઈ નહીં હાલી વખત આવો તાર પાછા હા ઈ તો હાલના પાવો તો પડશે જ ને આમ એને ઉઘરાણી દે દેજો હાલના આવો એટલે પાછા હાલ દેશા હાલી હવે જો હારું શું કેવું ડોશી ઓએ ગતું ની હાલ ને ઘણી કશું હાલવું નથી અંડુ ખાન કઈ હાલવાનું નથી કહેવાનું હોય હો ઈદે કટુ કરી ગયા છે તર દેખાવા હમણાંથી ગણું હમણાંથી ગણવાના આ હારો શેડો તો એકી બાજુ નથી આ ગણવાના ક્યાંથી એમને મિલ દેવાને આ ભાગો રમી જાવો છે આમને એમ પેલા ગણી લઉં છે હારું ખબર પડી આમ તો શું ગણો આમ આ બધું હરખું જ છે હમણાં જો હમણાં રાતું હવે તો આ પૈસા આવી ગયા છે ડોસી ખાવાનું બનાવે એટલે ખાઈ અને પાછું રમવા જતું રહેવું છે પાડે જાય જમ થવું એમ થાય આ મેલિયા ગીચામાં હા તમારે મને 10-15 હજાર રૂપિયા આલો પડશો કાલે પણ ઈ તો આપણે ઓલું કમિશન નહીં કરેલા શેઠમાંથી હા, એ વાત સાચી. તો 30,000 રૂપિયા હા. એમાં 15,000 તમારા ને 15,000 મારા હા વાંધો એટલે તમારે કામ થઈ જાય સમજ્યા કે નહીં તો હળો હળો ઓલા શેઠ ને કહેતા કે હવે તમે ઓલા હટ હાલી જાજો એટલે આપણે જે ઉઘરાણી આલ્યા શકતા જે તો આલ્યા નહીં હા. એટલે આપણે હીરા છૂટા થઈ જાય હા અને જે આપણે ઓલું કમિશન હતું ને હા એ લઈ લો yes. એ શકતાજી હારું કરી ખબર નહીં પડી આપણે કમિશન કર્યું ને મારા બેટા આપણે આ ઉઘરાણી લેવાની હતી ને એને ડોશી તો કાક કહેતા હતા એટલે મેં સાંભળ્યું તો નહીં તમે સાંભળ્યું હતું હવે મેં આવડ્યું પણ કાંઈક કહેતા હતા ને, હવે થોડુંક ઓછું સમજાણું મને એ જે કે કાલ ઓલા જે પૈસા દેવા આવે ને પૂરા હા. તારે બધી વાત બસ શકતાજી શું કહે ખબર છે હા? કશું હાલવું નથી કે ના તો શું હાલે એમ કહેતા હતા જવાના હે બધાય એમ ને? હું હે ઓહો. હા તો એડો ઓલા ને હેરતા કરા હા તો લાલા શેઠ તો આવજો તો હવે તો ને ઓલા હટ પકડ દેજો હો